ક્રેટા અને સ્કોર્પિયો બે માંથી કઈ કાર સારી આવે? સ્કોર્પિયો જ હોય ને. ક્રેટા સ્કોર્પિયો સ્કોર્પિયો. 100% And why? સ્કોર્પિયો હવે સ્કોર્પિયો સાથે ખબર છે તમને એક પિસ્તોલ ફ્રી માં આવે. તાકાત વાળી ગાડી છે. સ્કોર્પિયોમાં મેઇન શું છે ને ગેંગસ્ટર વાળી વાઇબ આવે વધુ પડતી. તો સ્કોર્પિયો વુડ બી સેફ કે વધારે સેફ રહે છે. ક્રેટા છે એ આગળથી સીધો ભૂક્કો થવાનું ચાલુ કરી દે એટલે આમ ક્યાંક સ્કોર્પિયો કાળો લઈને ગયા હોય ને બ્લેક કાચ વાળી એટલે કોક ને એમ થાય કોક આવ્યું લુફો લખંગો. સ્કોર્પિયો વાળા આવતા હોય એટલે એનાથી આગું જ રહેવાય. અને કઈ અડાડ દે. એવું છપરી ડ્રાઈવર કે એવું કઈ નથી. ગાડી હોય હવે જેની પાસે જે ગાડી હોય ઇમેજ જ એવી બનાવી નાખી છે ક્રેટાની. બાકી ક્રેટા એમ ગાડી સારી છે. બે માંથી કઈ કાર ચલાવતા ડ્રાઈવર્સ વધારે ડેન્જરસ હોય? મેં જ ચલાવી એટલે મને કઈ નથી ખબર. છપરી તો કોઈ નથી પણ એટલીસ્ટ થોડુંક સ્ટન્ટ ને એવું કરી નાખે ને એટલે આપણે ગાડી એવી રીતે બદનામ કરી નાખીએ. ના કરતો ગાડી તો કોઈ હલાવતો કઈ બધે છપરી નું હોય. ડેન્જર તો સ્કોર્પિયો જ લાગે કારણ કે એ લુક્સ હોય છે એ રીતની એટલી ખતરનાક લાગે ને આમ અંદર માણસ બેઠો કોઈ નબળો તો હોય જ નહીં. એ બધી રીતે પોગી વળતો હોય. જરાક ધીરે ચલાવજો, શાંતિ ચલાવજો, બે જણા સેફ રહેવું કઈક કરજો. દહેશત ઓછી ફેલાવજો, દહેશત ફેલાવીને કઈ ફાયદો નથી. ખાઈ પીને મજા કરજો, બસ નથિંગ એલ્સ.